ભાવનગરમાં એવું જાણવા મળ્યું છે કે બાળકો બંધ આંખે વાંચી શકે છે, જોઈ શકે છે, પેઇન્ટિંગ કરી શકે છે, સાયકલ ચલાવી શકે છે. આ શું વાત સાચી છે? હોય જ ન શકે. મને તો એવું જાણવા મળ્યું હતું કે ભાઈ ભાવનગરમાં આવું બધું થઈ રહ્યું છે અને એ પણ 10 વર્ષથી સતત. અરે વાહ! અને એનાથી ફાયદો તો કે એનાથી ફાયદો એવો થાય કે બાળકનું મિડ બ્રેન એક્ટિવ થાય, સિક્સ સેન્સ ડેવલપ થાય અને સિક્સ સેન્સથી બાળક ઘણું બધું કાર્ય કરી શકે છે. જેમ કે લખી શકે, આંખ બંધ કરીને વાંચી શકે, સાયકલિંગ કરી શકે છે. ઓહો હો હો. અને એ પછી પણ એવું જાણવા મળ્યું કે એનાથી ફાયદો શું થાય? ફાયદો તો એવો થાય કે એની બ્રેનમાં એટલો બધો પાવર આવે જેને કારણે બાળકની યાદશક્તિમાં અદ્ભુત વધારો થાય છે. બાળકની યાદશક્તિમાં વધારો થઈ રહ્યો છે, સાથે સાથે એની એકાગ્રતામાં વધારો થઈ રહ્યો છે, જેને કારણે ધાર્યું રિઝલ્ટ બાળક મળે, બાળક ધાર્યું કાર્ય કરી શકે છે. સાથે સાથે એવું પણ જાણવા મળ્યું છે કે બાળકને એક કાર્ય કરતા કરતા આ કોર્સ કરાવ્યા પછી બાળક તેની ભવિષ્યનું ફ્યુચર પોતા નક્કી કરી શકે છે. એડવાન્સમાં એન્જિનિયર બનવું છે, ડૉક્ટર બનવું છે, કઈ લાઈનમાં જવું છે. ઓહો. તો આ વખતે આપણે ભાવનગરની અંદર હેતલ બ્રેન એક્ટિવિટી સેન્ટરની અંદર હેતલબેન અને પૂર્વીમેડને આપણે મળીએ. પૂર્વીબેન, આ વાત સાચી છે કે બાળક બંધ આંખે આ બધું કરી શકે? હા, શક્ય છે? આ કઈ મંત્ર તંત્રની વિદ્યા નથી ને? હુવા ધૂણવા એવી કઈ વિદ્યા નથી ને? ઓહો, મિડ બ્રેન એક્ટિવેશન છે. અહીંયા 10 વર્ષથી અમે આ કોર્સ ચલાવીએ છીએ. ઓકે. હજારો બાળકોના ભવિષ્ય સુધાર્યા છે. અરે વાહ! જો 10 વર્ષથી સતત ચાલતો કોર્સ મિડ બ્રેન એક્ટિવિટી સેન્ટર, એ પણ ભાવનગરમાં હેતલ બ્રેન એક્ટિવિટી સેન્ટરમાં વિદ્યાનગર ભાવનગરની અંદર થઈ રહી છે. તો પછી એકવાર આપણા બાળકનું ભવિષ્ય સુધારવા માટે અવશ્ય કોન્ટેક્ટ કરવો જોઈએ. તો હેતલબેન અને હેતલબેન, આ કોર્સ કરવાથી બાળકોને ફાયદો શું થાય? બાળકોનો ફાયદો, એને યાદશક્તિમાં સુધારો થાય છે, પોતાના નિર્ણયો જાતે લઈ શકે છે અને એનો કોન્સન્ટ્રેશન પાવર ખૂબ વધે છે. મને એવું જાણવા મળ્યું છે કે બાળકનું રિઝલ્ટ 60-70% થી સીધું 90% થઈ જાય છે. સાચી વાત છે? હા, સાચી વાત છે. ઓહો હો હો. તો તમારા સ્ટુડન્ટોનું ભવિષ્ય કેટલું બધું ઉજ્જવળ બની શકે. શું આપણે ભાવણાવાસીઓ આપણા બાળકોનું ભવિષ્ય સુધારવા માંગો છો, રિઝલ્ટ સુધારવા માંગો છો, એજ્યુકેશન સુધારવા માંગો છો? તો આજે જ કોન્ટેક્ટ કરો હેતલ બ્રેન એક્ટિવિટી સેન્ટર. અને આપણે 10 વર્ષમાં કેટલા બધા બાળકો આ ટીમે એક્ટિવેશન કરીને સુધાર્યા હશે? એપ્રોક્સ કેટલા? 500 થી 700 લોકોનું ભવિષ્ય સુધર્યું છે? 700 થી વધારે બાળકોનું જીવન સુધર્યું છે. ઓહો હો હો. તો જોઈએ આપણે હેતલ બ્રેન એક્ટિવિટી સેન્ટરના બાળકો બંધ આંખે જોઈ શકે છે. તો આપણે એમને થોડા કાર્ડ્સ આપીએ અને વિચારીએ કે શું કરી શકે છે. બેટા, તું આવીશ જરા આગળ. હા, આ કયું કાર્ડ છે? બેકગ્રાઉન્ડ રેડ 9 in black. વેરી ગુડ. બેકગ્રાઉન્ડ રેડ 9 in black. અરે વાહ. તો હજી એક વાર કોઈ રેન્ડમ કાર્ડ આપી જો બેટા. ચલો, આ જણાવશો? બેકગ્રાઉન્ડ બ્લુ 1 in yellow. બેકગ્રાઉન્ડ બ્લુ 1 in yellow. આ ડિસ્ટન્સ થી કરે છે, અડતા પણ નથી, તમે સ્પર્શ કરતા પણ નથી. વેરી ગુડ. આ જણાવશો? બેકગ્રાઉન્ડ પર્પલ 6 in yellow. હા, Z in blue. અરે વેરી ગુડ. બેકગ્રાઉન્ડ ગ્રીન, Z in blue. વેરી ગુડ. થેન્ક યુ બેટા. જો બેટા, હાથમાં લે બેટા. હા, શું છે આ કાર્ડ? આ તો સ્પર્શથી પણ થઈ શકે છે. વેરી ગુડ. આ સેન્સ, સિક્સ સેન્સ. Background green purple in 8. વેરી ગુડ બેટા. અરે વાહ. હજી એક કાર્ડ આપું તને બેટા? હા. ઓકે. આ ટચ કરીને જોવે છે, સ્પર્શથી આની એક્ટિવેશન સેન્ટર, એનું સિક્સ સેન્સ સ્પર્શથી ડેવલપ થયેલું છે. Background purple green in H. અરે વેરી ગુડ, વન્ડરફુલ. થેન્ક યુ બેટા. Background white U in yellow. વેરી ગુડ. આ બાળક તો ડિસ્ટન્સથી કરી રહ્યો છે. અરે વાહ. Background blue 1 in yellow. અરે વાહ. તો જબરજસ્ત. Background red E in white. વેરી ગુડ બેટા. થેન્ક યુ.